એકમ 24. કહો કેટલા થયા? દડો ઉછાળો. જંગલના પ્રાણીઓ રમી રહ્યા છે. એક પછી એક બેટ વડે દડાને નીચે ન પડે ત્યાં સુધી ઉછાળે છે. દરેક ખેલાડીને 2 વારા આવે છે અને બુનનું સસલું તેમના અંક ઉમેરે છે. પણ તમે જાણો છો તે કેવી રીતે ઉમેરે છે? અહીં જુઓ. અહીં સાપના ચિત્રમાં 1 થી 63ના અંકો લખેલા છે. અહીં કાચબો પહેલા દાવમાં દડાને 14 વાર ઉછાળે છે અને કાચબો બીજા દાવમાં 7 વાર દડાને ઉછાળે છે. આ માટે બુન્નું સાપ પર આ અંકો ઉમેરે છે. એટલે કે બુન્નું 14મા અંક પર ઊભો રહે છે અને 14મા 7ને ઉમેરવા બુન્નું 14 પરથી 7 પગલાં આગળ કૂદે છે. તે 21 પર પહોંચે છે. આમ કાચબાના કુલ અંક 21 થશે. હવે વારો આવે છે હરણનો. હરણ પહેલા દાવમાં 16 વખત અને બીજા દાવમાં 7 વખત દડો ઉછાળે છે. આ બંને અંકોને ઉમેરવા હવે બુન્નું 16મા અંક ઉપર ઊભો રહે છે અને 16 થી 7 પગલાં સાપ ઉપર આગળ કૂદે છે. આથી બુન્નું 23 પર પહોંચે છે. ત્યારબાદ વાંદરાનો વારો આવે છે. વાંદરો પહેલા દાવમાં 18 વખત અને બીજા દાવમાં 10 વખત દડો ઉછાળે છે. હવે બુન્નું આ માટે પહેલા 18મા અંક ઉપર ઊભો રહે છે અને 10 પગલાં આગળ વધે છે અને તે 28 પર પહોંચે છે. આથી 18 વત્તા 10 બરાબર 28. હવે સિંહનો વારો આવે છે. સિંહ પહેલા દાવમાં 19 અને બીજા દાવમાં 15 વખત દડો ઉછાળે છે. હવે બુન્નું આ બંને અંકો ઉમેરવા બુન્નું સાપ ઉપર 19મા અંક ઉપર ઊભો રહે છે અને 15 પગલાં આગળ કૂદે છે. તો તે 34મા અંક ઉપર પહોંચશે. આમ 19 વત્તા 15 બરાબર 34. હાથી પહેલા દાવમાં 49 વખત અને બીજા દાવમાં 14 વખત દડાને ઉછાળે છે. હવે બુન્નું આ બંને અંકો ઉમેરવા સાપ પર 49 પર ઊભો રહે છે અને 14 પગલાં આગળ કૂદે છે. તો તે 63મા અંક ઉપર પહોંચે છે. આમ 49 વત્તા 14 બરાબર 63. હવે રીંછ પહેલા દાવમાં 33 વખત અને બીજા દાવમાં 11 વખત દડાને ઉછાળે છે. હવે બુન્નું આ બંને અંકો ઉમેરવા સાપ પર 33 પર ઊભો રહી આગળ 11 પગલાં કૂદે છે. તો તે 44મા અંક ઉપર પહોંચે છે. આમ 33 વત્તા 11 બરાબર 44. ચાલો આ અંકો પરથી શોધીએ કે આ રમત કોણ જીત્યું. જુઓ, હાથીને સૌથી વધારે અંકો 63 મળ્યા છે. આથી હાથી આ રમત જીતી ગયો. અને કાચબાના અંકો સૌથી ઓછા 21 છે. આથી કાચબો આ રમત હારી ગયો. આમ
બુન્નુએ વિજેતાને કેળા આપ્યા. હવે આગળ રમેલી રમત ફરી રમીએ. આ વખતે કાંગારૂ, વાંદરો, હરણ, જીરાફ અને વાઘ રમવા માટે આવ્યા. પણ વાઘ રમત હારી ગયો. આથી તેણે ગુસ્સામાં કેટલાક અંક ભૂંસી નાખ્યા. આથી અહીં આપેલા ખૂટતા અંકો લખો. આ વખતે વિજેતા કોણ છે તે શોધો. જુઓ, અહીં વાઘના અંકોમાં 16 વત્તા ખાલી જગ્યા બરાબર 21 આપેલ છે. આ માટે બુન્નુ સાપ પર 16ના અંક ઉપર ઊભો રહે છે અને ત્યાંથી ધીરે ધીરે આગળ કૂદતા 21 ઉપર પહોંચે છે. આ માટે બુન્નુ 5 પગલાં આગળ વધે છે. આથી 16 વત્તા 5 બરાબર 21. જીરાફના અંકોમાં ખાલી જગ્યા વત્તા 8 બરાબર 32 આપેલ છે. અહીં 32 અંક આપેલા છે. આથી 8થી શરૂ કરવું પડે છે. બુન્નુ સાપ પર 8મા અંકથી ચાલવાનું શરૂ કરે છે. આથી બુન્નુ 24 પગલાં આગળ વધી 32 ઉપર પહોંચે છે. આથી 24 વત્તા 8 બરાબર 32. હરણના અંકો 16 વત્તા 13 બરાબર ખાલી જગ્યા આપેલ છે. અહીં ખાલી જગ્યાનો અંક શોધવા માટે બુન્નુ 16થી શરૂ કરીને 13 પગલાં આગળ વધે છે. આથી તે 29 પર પહોંચે છે. આમ 16 વત્તા 13 બરાબર 29. વાંદરાના અંકો ખાલી જગ્યા વત્તા 5 બરાબર 35. અહીં ખાલી જગ્યામાં આપેલ અંક શોધવા 5થી શરૂઆત કરવી પડે. 5થી શરૂ કરીને 30 પગલાં આગળ વધે તો 35 ઉપર પહોંચે. આમ 30 વત્તા 5 બરાબર 35. બિલાડીના અંકો 23 વત્તા ખાલી જગ્યા બરાબર 30 આપેલ છે. 23થી 7 પગલાં આગળ વધતા 30 ઉપર પહોંચાય. આથી 23 વત્તા 7 બરાબર 30 થાય. અહીં વાંદરાને સૌથી વધુ અંક 35 મળ્યા છે. આથી આ વખતે વાંદરો વિજેતા થાય. છાપ અને કાંટ. શું તમે રૂપિયાના સિક્કાની 2 બાજુઓ જોઈ છે? કઈ બાજુએ 1 લખેલ છે? છાપ કે કાંટ? કાંટ પર 1 લખેલ છે. જુઓ, અહીં સમીના અને સાદિક રમી રહ્યા છે. બોર્ડ પર 1 થી 99 અંકો લખેલા છે. દરેક ખેલાડી પાસે બટન છે. તેઓ સિક્કો ઉછાળે છે. જો તે છાપ હોય તો બટન 10 પગલાં આગળ વધે છે. આમ જો સમીના 6 પર હોય તો તે 16 પર પહોંચે છે. જો તેને કાંટ આવે તો તે ખાલી 1 જ પગલું આગળ વધે. ચિન્ટુ અને મિન્ટુ ખરીદી કરવા ગયા. તેમણે કેટલીક વસ્તુઓ ખરીદી. ચૂકવવા માટે તેમણે નોટ અને સિક્કા વાપર્યા, પણ એક સાથે 2 જ. જુઓ, અહીં તેમની પાસે
1નો સિક્કો, 2નો સિક્કો, 5નો સિક્કો, 10ની નોટ, 20ની નોટ અને 50ની નોટ છે. ચાલો તો તેઓ આ બધામાંથી આપેલી વસ્તુઓ ખરીદવા કયા બેનો ઉપયોગ કરશે? તેઓ નોટ કે સિક્કાનો એકથી વધુ વાર ઉપયોગ કરી શકશે. જુઓ, અહીં એક ઉદાહરણ આપેલ છે. બેટની કિંમત 20 રૂપિયા છે. આ માટે તેઓ 10-10ની 2 નોટ આપે છે. ચોપડીની કિંમત 10 રૂપિયા છે. આથી તેઓ આ વસ્તુની કિંમત ચૂકવવા માટે 10ની 1 નોટ આપી શકે, પરંતુ આપણે એક સાથે 2નો ઉપયોગ કરવાનો છે. આથી 5-5 રૂપિયાના 2 સિક્કા આપશે. બોલની કિંમત 40 રૂપિયા છે. આ કિંમત ચૂકવવા માટે તેમણે 20-20 રૂપિયાની 2 નોટ આપવી પડે. ઝબલાની કિંમત 60 રૂપિયા છે. 60 રૂપિયાની કિંમત ચૂકવવા 50ની 1 નોટ અને 10ની 1 નોટ આપવી પડે. ઢીંગલીની કિંમત 25 રૂપિયા છે. આથી 25 રૂપિયા આપવા 20ની 1 નોટ અને 5નો 1 સિક્કો આપવો પડે. અહીં વેલુ અને અક્કા વાતચીત કરી રહ્યા છે. અક્કા પૂછે છે, વેલુ, તું શું કરે છે? વેલુ કહે છે, 7 + 5 + 3 બરાબર કેટલા થાય? વેલુ કહે છે, અક્કા, આ અંકો મને ઉમેરવામાં મદદ કર. અક્કા કહે છે, અરે, તું લખ્યા વગર પણ આ ઉમેરી શકે છે. 7થી શરૂ કરી 5 વધુ ગણો તો 12 મળે છે. હવે તેમાં 3 ઉમેરો, તમને 15 મળે છે. વેલુ કહે છે, હું પહેલા 7માં 3 ઉમેરી 10 પણ મેળવી શકું અને પછી 5 ઉમેરું. આ રીતે પણ 15 જ મળે. આમ કોઈ પણ રીતે 3 સંખ્યાઓનો સરવાળો થઈ શકે છે. અહીં આપેલ ઉદાહરણનો સરવાળો કરો. પહેલા આપેલ છે 5 + 5 + 7 બરાબર ખાલી જગ્યા. 5માં 5 ઉમેરતા 10 મળે અને 10માં 7 ઉમેરતા 17 મળે. આથી 5 + 5 + 7 બરાબર 17. 6 + 5 + 4 બરાબર ખાલી જગ્યા. અહીં આપણે પ્રથમ 6માં 4 ઉમેરતા 10 મળે, 10માં 5 ઉમેરતા 15 મળે. આથી 6 + 5 + 4 બરાબર 15. 9 + 4 + 1 બરાબર ખાલી જગ્યા. અહીં 9માં પ્રથમ 1 ઉમેરીશું, આથી 10 મળે અને 10માં 4 ઉમેરતા 14 મળે. 7 + 3 + 8 બરાબર ખાલી જગ્યા. અહીં 7માં 3 ઉમેરતા 10 મળે, 10માં 8 ઉમેરતા 18 થાય. આમ 7 + 3 + 8 બરાબર 18. 8 + 3 + 2 બરાબર ખાલી જગ્યા. હવે અહીં 8માં 2 ઉમેરતા 10 થાય, 10માં 3 ઉમેરતા
13 મળે. આમ 8 + 3 + 2 = 13.